વાત એક સમજણની. મિત્રો, સફળતા માટે શું કરવું એની એક સરસ મજાની સમજણની વાત છે. એક સાધુ હતા. એમના વિશે એવી લોકવાયકા પ્રસરેલી કે સાધુ નાચે એટલે વરસાદ આવે. એટલે ગામના યુવાનોએ આ સાંભળ્યું એટલે એમણે નક્કી કર્યું, ઓહો, એમાં શું, આપણે નાચીએ તોય વરસાદ આવે. એવું થોડું હોય કે સાધુ નાચે તો જ વરસાદ આવે. ચલો આપણે એમને મળીએ. સાધુને મળ્યા અને કહ્યું કે મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે નાચો એટલે વરસાદ આવે. વાત સાચી છે? પેલા સાધુએ કહ્યું, હા, બધા કહે છે કે હું નાચું એટલે વરસાદ આવે છે. તો કે એમાં શું, અમે નાચીએ તોય વરસાદ આવે, ચલો આપણે નાચીએ સાથે. સાધુએ સ્વીકારી લીધું કે ભાઈ ચલો, તમને યોગ્ય લાગે તે. આખું ગામ ભેગું થયું. યુવાનોએ કહ્યું કે તમારો વાલો પહેલો, તમે પહેલા નાચવાનું શરૂ કરો. પહેલો યુવાન નાચ્યો. અડધો કલાકે ઊંચું જોયું, ક્યાંય વાદળું દેખાયું નહીં, પરસેવો લૂછતો બેસી ગયો. બીજો યુવાન કલાક નાચ્યો, ક્યાંય વરસાદ ના પડ્યો, બેઠો. ત્રીજો યુવાન 2-3 કલાક સુધી નાચ્યો, પણ ક્યાંય વાદળનું નામ નિશાન ના થયું. રેબ ઝેબ થયો, થાક્યો, હતાશ થયો અને બેસી ગયો. અને પછી ત્રણેય યુવાને કહ્યું કે હવે સાધુ મહારાજ, તમારો વારો, ચલો તમે નાચો, અમે જોઈએ વરસાદ કેમ કરીને આવે છે. પેલા સાધુ મહારાજે નાચવાનું શરૂ કર્યું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, 7 કલાક, 10 કલાક. યુવાનો આવ્યા કે મહારાજ કેમ તમે નાચો છો, વરસાદ તો આવતો નથી. પેલા સાધુએ કહ્યું કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી નાચીશ. હું નાચું છું એટલે વરસાદ નથી આવતો, પણ હું એવી રીતે નાચું છું જ્યાં સુધી વરસાદ ના આવે. સફળતા માટેનો સૌથી સરળ રસ્તો છે. જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી મંડ્યા રહો. આને જ કહેવાય વાત એક સમજણની.